નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે 5 બાળકોના મોત થતા હાહાકાર મચ્યો છે. ત્યારે આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મેઘરજના ઢેકવાનો 3 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ ચાલુ થયા બાદ સાબરકાંઠા જિલ્લા સહિત પાડોશી રાજસ્થાનના સરહદી વિસ્તારમાંથી પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના બાળ દર્દીઓ દાખલ થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શંકાસ્પદ વાયરસથી ચેપગ્રસ્ત વધુ 2 બાળકોને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં દાખલ કરાયા હતા. જે પૈકી મેઘરજના ઢેકવાનો 3 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલના PICU વોર્ડમાં વેન્ટિલેટર પર દાખલ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ કુલ 12 કેસ નોંધાયા છે, જેમાંથી હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 8 કેસ નોંધાયા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 6 બાળકોના મોત નીપજ્યા છે. હિંમતનગર સિવિલમાં અત્યારે કુલ 2 બાળકો સારવાર હેઠળ છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.